આજના યુગમાં માં આદ્યશક્તિની આરાધનાના પર્વ નવરાત્રિના ગરબા શેરીઓમાંથી નીકળી ઝાકમઝોળ પાર્ટી પ્લોટ પર પહોંચી ગયા છે। ત્યારે આણંદના સંદેશર ગામમાં આજે પણ પરંપરાગત પ્રાચીન ગરબા જળવાઈ રહ્યા છે। આજે ગરબા આધુનિક સ્વરૂપમાં આવી ગયા છે। ત્યારે સંદેશર ગામમાં આજે પણ પ્રાચીન પરંપરાગત ગરબા રમવામાં આવે છે। અહીંયા મહિલાઓ માથા પર ગરબી મૂકી નાની બાળકીઓથી લઈને યુવક યુવતીઓ સાથે મળીને ગરબા રમતા હોય છે। આ અંગે ગામના આગેવાન હિતુલ પટેલે કહ્યું કે આજે ગરબા પરંપરા છોડી આધુનિકતા તરફ વળી રહ્યા છે। ત્યારે અમારા ગામમાં આજે પણ પરંપરાગત ગરબા રમવામાં આવે છે, જ્યાં બેન દીકરીઓ પરિવારની વચ્ચે રહી સુરક્ષિત રીતે ગરબા રમે છે। નાના મોટા બધા ઉંમરના લોકો એક સાથે ગરબા રમી શકે એવું પણ આયોજન રાખીએ છીએ અને પહેલા 3 તારીખનું આયોજન કરીએ છીએ। એમાં બધા ઉંમરવાળા વ્યક્તિઓ એનો લાભ લઈ શકે। પછી રાસ ગીત એ પ્રમાણે છોકરાઓને રમવું હોય એ પ્રમાણે વ્યવસ્થિત આયોજન કરી અને અમે નવરાત્રીનું આયોજન કરીએ છીએ।